હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। તમે કામ પર જશો ત્યારે અમે એનું ધ્યાન રાખીશું। આજથી એ તમારી દીકરી નહીં, આખી સોસાયટીની દીકરી છે। આમ તો લાગે છે તગડી, ખુરશી પર શાલ ઓઢીને બેઠી છે, તોય આવી કેમ છે? સોસાયટીમાં આવડી મોટી ઘટના બની ગઈ તોય જબાન બંધ કરીને બેઠી છે। વારે વાહ, છે તગડી, પહેલવાનને કાન પકડાવે એવી, તોય બૂમ પણ ન પાડી। આખી સોસાયટીમાં એ છોકરી પર નફરતના નગારા વાગી રહ્યા છે। સૌ એને ધિક્કારી રહ્યા છે। ઘટના જ એવી બની હતી કે લોકો એમ કહે તે સ્વાભાવિક છે। મજાની સોસાયટી છે, મજાના મકાન છે, વચ્ચે મોટો માર્ગ છે, પછી બે બાજુ મેદાન જેવો ખુલ્લો ભાગ છે, ને પેલી છોકરી 22 વર્ષની મન મોટી કાયાવાળી મલ્લ જેવી તગડી યુવતી બેઠી છે, ને એની સામે જ ઘટના બની ગઈ। તોય એ ન બોલી, તોય એ ચૂપ રહી, તોય એ ઊભી ન થઈ। ખરી છે આ તગડી તો! સૌ નફરતના વાજા વગાડી રહ્યા છે। કોઈ કહે છે પેલા લોકોમાં ભળી તો નહીં ગઈ હોય, ચોરની બહેન, ઘંટી ચોર, એમ પણ હોય। થૂ થૂ, સોસાયટીમાં ભાડે રહેવા આવ્યા છે મા દીકરી, બિલકુલ સોસાયટીના રોડ સામે જ છે ભાડાનું ઘર। મા વિધવા છે, એ બિચારી કોઈ ખાનગી કંપનીમાં કામે જાય છે, ને આ યુવતી ખુરશી પર બેસી રહે છે। શરીર પર મસમોટી શાલ છે, પગ સહિત આખું શરીર ઢંકાઈ જાય છે। શાલ નીચે આંખો પર ગોગલ્સ લગાવીને બેસી રહે છે એ યુવતી। મા છેક મોડી રાતે આવે છે, રસોઈ બનાવી દે છે, ને બેય જણા પેટ પૂજા કરી લે છે। સોસાયટી શહેરની પૂર્વમાં છે। આમ જાવ તો મણિનગર આવે, ને આમ જાવ તો રબારી કોલોની આવે, વચ્ચે જ છે આ મસ્ત મજાની સોસાયટી। ને મા દીકરી બેય ભાડે રહેવા આવ્યા છે। માએ ડિપોઝિટ આપી દીધી, ને મોડી રાત્રે ભાડાની ટેક્સીમાં આવ્યા હતા। મા 9 વાગે તો જોબ પર જતી રહે છે। હા દીકરી બહાર ખુરશી પર બેઠી હોય છે, એની આગળ ટેબલ મુકાય છે, ને ટેબલ પર ભાવતું ભોજન, ભૂખ લાગે ત્યારે ખાય છે છોકરી। મા મોડી રાત્રે આવે ત્યાં સુધી તેનું તો એક જ કામ ખુરશી પર બેસી રહેવાનું। પોચી પોચી ખુરશી છે, ત્રણેય બાજુ પાટિયા જડેલું ટેબલ છે, ટેબલ પર થાળી છે, વાટકો છે, પાણીનો ગ્લાસ છે, ને છોકરી બેઠી છે પોચી પોચી ગાદીવાળી ખુરશી પર। એ શાલ ઓઢેલી જ રાખે છે, શાલ હટાવવાની નહીં। શિયાળો છે, શીતળ શીતળ વાયરા વાય છે, શીત લહેર આવે છે, પણ છોકરી હયાતી હયાતીને ટાઢ શું કરી શકે? ટાઢ નાય બાપ જેવી સરસ મજાની શાલ તો ઓઢી છે એણે। સોસાયટીના લોકો અવર જવર કરે છે, સ્ત્રીઓ અવર જવર કરે છે, કોઈ શાકભાજી લેવા જાય છે તો કોઈ કરિયાણું લેવા, કેટલીક બહેનો નોકરીએ કરે છે। નવા જ ભાડુઆત આવ્યા છે, સૌને થાય છે કે બહેન ખૂબ અતડા સ્વભાવના છે, કોઈ એમને ત્યાં બેસવા જતું નથી, એ કોઈને ત્યાં જતા નથી, બસ એ અમને એમની જોબ સવાર થાય એટલે તૈયાર થઈ જવાનું। ખુરશી પર બેઠેલી દીકરીના ટેબલ પર વાનગીઓ મૂકી દેવાની, ભૂખ લાગે ત્યારે લાગે એટલે ખાઈ લેજે હા બેટી। ને પછી મા એટલે કે સરોજબેન જતા રહે છે જોબ પર। શું થાય, વિધવા છે, થોડી ઘણી બચત હશે, પણ રોજનો ખર્ચ તો કાઢવો પડે ને, એટલે જોબ કરે છે ખાનગી કંપનીમાં। સવારે જાય છે ને રાત્રે 9 સાડા 9 ઘેર આવે છે। ઘરમાં આવતા જ પૂછે, બેટી ભૂખ તો નથી લાગી ને? પણ આજે ગજબનો બનાવ બની ગયો, ધાર્યું નહોતું એવું બની ગયું। કોઈ 2 અજાણ્યા ગુંડા જેવા યુવાનો આવ્યા હતા, વધેલી દાઢીવાળા, ઢાંકેલા ચહેરાવાળા, ને એક ઘરમાં ઘૂસ્યા, તિજોરી તોડી નાખી, રૂપિયાના બંડલ ગજવે ઘાલ્યા। ઘરધણી સૂતો હતો, અવાજ થતાં જ એ જાગી ગયો। બપોરની વેળા હતી, બધા જ લોકો બારણા આડા કરીને સૂતા હતા। પેલા ઘરધણીએ પૈસા ઝૂંટવવા પ્રયત્ન કર્યો તો પેલા ગુંડાઓએ એને જોડી નાખ્યો
ઘરધણીએ મુક્કો ઉગામ્યો તો પેલા ગુંડાઓ તેને મારતા મારતા ઢસડીને બહાર લાવ્યા. એના હાથ પર લાકડી ઠોકી ને હાથ તોડી નાખ્યો. ખબરદાર, જો પાછળ આવ્યો છે તો જીવતો નહીં છોડીએ. મરવું હોય તો પાછળ આવજે. નોટોના બંડલ પાછા લેવા છે તારે. સાંભળી, એ રૂપિયા હવે તારા નથી, અમારા છે, સમજ્યો? ને એક જોરદાર લાત ઠોકીને એ જતા રહ્યા. ઘરધણી છનાલાલ ઓંકારા કરી રહ્યો, ચીસો પાડવા લાગ્યો ને પેલી યુવતી હયાતી એ ઘરની બહાર જ ખુરશી પર બેઠી હતી, ગોગલ્સ પહેરીને, શાલ ઓઢીને. એ કંઈ જ ન બોલી, ચૂપચાપ જોઈ રહી. છનાલાલની ચીસોથી બધા જાગી ગયા. આડા કરેલા બારણા ખોલીને સૌ બહાર આવ્યા ને છનાલાલને કણસતા જોયા. હાથમાંથી વહેતા લોહીને જોયું. બાપ રે! ને એમણે જોયું કે પેલી યુવતી ખુરશી પર શાલ ઓઢીને બેઠી છે. ફોન પર ફોન છૂટ્યા. બધા કામ છોડીને ઘેર આવી ગયા. છનાલાલની બુરી હાલત જોઈ. બાપ રે! છનાલાલનો હાથ જ તોડી નાખ્યો છે. છનાલાલના કહેવા મુજબ તિજોરી તોડીને અંદરથી 2.5 લાખ રૂપિયા બદમાશો ચોરી ગયા છે. પણ પેલી છોકરી કઈ ભાડુઆતની દીકરી, તે શું છે એનું એ જોઈ રહી, તોય ઊભી જ ન થઈ, બૂમો પણ ન પાડી. આવી છોકરી તો પહેલ વહેલી જોઈ. ધિક્કાર છે એને! એવાને ઘર ભાડે આપીને મકાન માલિકે ભૂલ કરી છે. આવાને ઘર ભાડે ન અપાય. ધિક્કાર છે, પાત્ર છે આ છોકરી. ધિક્કારને પાત્ર છે આ છોકરી. હાક થૂ! સૌ મોઢું બગાડતા રહ્યા, નફરત વરસાવતા રહ્યા, ધિક્કારનો ધોધ વરસાવતા રહ્યા. ને ત્યાં જ છોકરીની મા સરોજબેન સોસાયટીમાં દાખલ થયા. કદાચ આજે કંપનીમાં રજા પડી જશે એટલે વહેલા છૂટ્યા હશે. એ મને જોતાં જ બધા એમને ઘેર વળ્યા, બૂમાબૂમ કરવા લાગ્યા. સરોજ, તમારી છોકરી આવી છે? કેવી છે? સોસાયટીમાં ચોરી થઈ. છનાલાલને ઘસડ્યા ને હાથ તોડી નાખ્યો. છોકરી જોતી હતી છતાં બૂમ પણ ન પાડી, ઊભી પણ ન થઈ. આ તો વિચિત્ર છોકરી છે. ના, એવી નથી તો એ ઊભી ન જ થાય. એ બૂમો પણ ના પાડી શકે. કેમ? આવા બધા એની પાસે જોઈ લો. એણે એમ ન કર્યું એનું કારણ પણ જાણી લો. સરોજબેન હયાતીની આંખો પરથી ગોગલ્સ હટાવ્યા ને સહુ બોલી ઉઠ્યા, આ તો અંધ છે. ને પછી સરોજબેને એના શરીર પરથી શાલ પણ હટાવી. જોઈ લો, એને પગ પણ નહોતા, માત્ર પગના 2 ટુકડા જ ખુરશી પર લટકતા હતા. હાય હાય, આ તો પગ વગરની છે. સૌ આશ્ચર્ય પામી ગયા. સૌને થયું આપણે ખોટા હતા. શી રીતે જુએ આ છોકરી? એ તો અંધ છે. શી રીતે દોડે આ છોકરી? એ તો પગ વગરની છે. સરોજબેન બોલ્યા. શી રીતે બૂમ પાડે હયાતી? કારણ કે એ તો મૂંગી છે. હે? સૌ પસ્તાઈ રહ્યા. આ છોકરીને કોસવા બદલ, એને ધિક્કારવા બદલ. ને બીજી જ ક્ષણે દયાનો ધોધ પણ છૂટ્યો. સરોજબેન, કંઈ કામ હોય તો કહેજો. તમે કામ પર જાઓ ત્યારે હયાતીનું ધ્યાન અમે સૌ રાખીશું. તમારી છોકરી એ અમારી જ છોકરી. ના, એ હવે તમારી દીકરી નથી, આ સોસાયટીની દીકરી છે. આ આખી સોસાયટી એની સંભાળ રાખશે આજથી. સરોજબેનની આંખોમાં આંસુ આવી ગયા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.